પુસ્તક મંડળ સામે કમિશનની રકમ વધારો કરવાની ગુજરાતના વિતરકોની માંગણી હોવાને કારણે વિતરકો દ્વારા આ વર્ષે વાર્ષિક કરાર પ્રક્રિયા વિલંબથી કરવામાં આવી। વિતરકોને કમિશન વધારા બાબતની માંગણી ઉચ્ચ કક્ષાએ મંજૂરી માટે હતી। હાલ આ માંગણીનો માનનીય નિયામક શ્રી દ્વારા 10 દિવસ પહેલા સુખદ અંત લાવતા ગુજરાતના તમામ વિતરકોએ વાર્ષિક કરાર કરી છેલ્લા એક અઠવાડિયાથી પાઠ્યપુસ્તકો મંડળ પાસેથી મેળવી વિતરણ કામગીરી હાથ ધરી। વધુમાં સરકારી શાળાઓમાં વિનામૂલ્યે યોજનાના પુસ્તકો મંડળ દ્વારા વેકેશન શરૂ થતા પહેલા મોકલી આપેલ ખાનગી શાળાઓના કિંમતવાળા પુસ્તકોની જેમાં ગુજરાતમાં સરકારી નિયમો વિરુદ્ધ ખાનગી શાળાઓ વેકેશન દરમિયાન શરૂ કરવામાં આવી દેવાના કારણે કિંમતવાળા પુસ્તકોની અછત સર્જાઈ છે। ખાનગી શાળાઓ દ્વારા વેકેશન દરમિયાન શાળાના લેટરપેડના આધારે મંડળ પાસેથી ઊંચા કમિશનથી પુસ્તકો ખરીદી ઉપર પુઠ્ઠા ચડાવી પુસ્તકની સરકારી કિંમત કરતાં પણ વધુ ભાવ વસૂલ કરતી હોય છે। આ પુઠ્ઠા ચડાવવાની કામગીરી અને પૈસા કમાવાની દ્રષ્ટિએ ખાનગી શાળાઓ વહેલી શરૂ કરવાના કારણે પુસ્તકોની અછત સર્જાઈ હતી અને શિક્ષણ વિભાગ દ્વારા વેકેશન દરમિયાન ગેરકાયદે શરૂ કરાતી શાળાઓ માટે કડક પગલાં લેવા જરૂરી છે। વધુમાં નિયમ વિરુદ્ધ શાળાઓને મંડળ તરફથી ઊંચા કમિશનની પુસ્તકો આપવાની નીતિ જ ક્યાંક ને ક્યાંક ખાનગી શાળાઓને વિદ્યાર્થી અને વાલીઓને ખૂબ જ ઊંચા ભાવે પુસ્તક ખરીદ કરવાની ફરજ પડે છે। મારી સમગ્ર ગુજરાતના મંડળના માન્ય વિતરકો દ્વારા સરકારશ્રીને અરજ છે કે નિયમ બહાર વેકેશનમાં ખુલ્લી જતી શાળાઓ સામે અને મંડળ દ્વારા શાળાઓ અને સહકારી સંસ્થાઓ મંડળીઓને આપવામાં આવતા ઊંચા કમિશને પુસ્તકો આપવાની નીતિ બંધ કરાવવી જરૂરી છે, જેથી ગુજરાતના ખાનગી શાળાના વિદ્યાર્થી અને વાલીઓને શાળાઓ પાસેથી મોંઘા ભાવે પુસ્તકો ખરીદ કરવાની ફરજ ન પડે। કાળુભાઈ જાબુભા, પાઠ્યપુસ્તક મંડળ, ગુજરાત રાજ્ય ડિસ્ટ્રીબ્યુટર્સ એસોસિએશન મંત્રી।